નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી, ખેડૂતો માટે મોટી જાહેરાત, દેવા માફી અંગે જાહેરાત, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, મકાન બનાવવા મળશે સહાય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, મહિલાઓને વગર વ્યાજે લોન, તમામ ખેડૂતોને 15,000 રૂપિયા સહાય, આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો, રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા નવો વિડીયો પહોંચતા રહે. અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનની ગીરના પાકને મોટું નુકસાન થશે. પવનથી વધુ ગીર ગતિ રહે છે એટલે આંબાનો મોર ખરી જવાની શક્યતા છે. સાથે જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે. જણાવી દઈએ કે ગુજરાતના આ અઠવાડિયેથી જ ગરમી ચાલુ થઈ જશે. આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે. ખેડૂતો માટે મોટી જાહેરાત. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપીમાં 150 રૂપિયા વધીને 175 રૂપિયા થઈ ગઈ છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 3%થી વધારીને 10%નો વધારો કરવામાં આવ્યો છે. ઘઉંની એમએસપી 2300 રૂપિયા સુધી થઈ ગઈ છે, જ્યારે હાલ ઘઉંની એમએસપી 2125 રૂપિયા છે. મશરૂમની એમએસપીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. દેવામાં અંગે જાહેરાત. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 1600 કરોડ ખેડૂતો પર 22 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોએ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવ્યું નથી. પણ જે આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર લિંક નહીં થી તો ગભરાશો નહીં. મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયાની આર્થિક સહાય. આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તે આપણે જણાવીશું. યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવશે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જાય તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો હોય તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત ત્રીજા દિવસે ખેડૂતોને લસણના ભાવ હાઈ મળ્યા છે. યાર્ડમાં ગઈકાલે 2 ફેબ્રુઆરીના રોજ લસણના ખેડૂતોને 7,100 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં સાંજે લસણના ભાવ 120 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આમ સતત સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે યાર્ડમાં લસણની સાથે સાથે અન્ય જણસીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. મહિલાઓને વગર વ્યાજે લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં ઉદ્યોગની યોજના નામની મહત્વની યોજના પણ સમાવેશ થાય છે. આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. ઉદ્યોગની યોજના હેઠળ મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે. ઉદ્યોગિક
ની યોજના હેઠળ મહિલા મહત્તમ 3 લાખ રૂપિયાની લોન મેળવી શકે છે. 18 થી 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તમામ ખેડૂતોને 15,000 રૂપિયા સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલેટરલ ફી, બિઝનેસ ડેવલપમેન્ટ ઉપરાંત ઈ-વાઉચર, ઈ-રૂપીઝ દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા મળશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાનો લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. તેના પર મહત્તમ 5% લોન હોય છે, વ્યાજ હોય છે. આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો. આધાર કાર્ડની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરીવાર એકવાર લંબાવવામાં આવી છે. આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, તે વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે મિત્રો આધાર કાર્ડ ઉપર ઉંમર, નામ, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી ફ્રીમાં અપડેટ કરવા માંગતા હોય તે 14 માર્ચ 2024 સુધી પહેલા કરાવી શકે છે. રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે લાખથી વધુ લાભાર્થીઓ આરોગ્ય છે જેઓ બંગાળ કાર્ડ અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જો તો પુરવઠા વિભાગે ડબલ યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોન્ટેલા તેમજ તથા તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે, જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ થવા માટે ઈ-લૂપ મિશનને સુધારવાની તૈયારીઓ ચલાવી રહી છે. નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.